અમદાવાદમાં આરબીઆઈને 8.70 કરોડનો ચૂનો લગાવનાર બેંક કર્મચારી સકંજામાં આવી ચૂક્યો છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડ સગેવગે કરનારને આખરે પોલીસે દબોચ્યો છે। પોલીસે જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હરસિદ કડિયારની ધરપકડ કરી છે। કરોડોની રકમની ઉચાપતની ફરિયાદ બાદ પોલીસે બાતમીના આધારે આરોપીને સોલામાં ઓડાના મકાનમાંથી ઝડપી લીધો છે। પોલીસે ત્યાં પાર્ક થયેલી આર્ટિકા કારમાંથી 2.20 કરોડની રોકડ પણ મળી આવી, જ્યાં પોલીસે આરોપી હરસિદ કડિયારની ધરપકડ કરી છે અને તેની પાસેથી 2.20 કરોડ આર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કર્યા। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ચોરી કરેલી રકમમાંથી ચાંદખેડામાં 2 કરોડથી વધુ રકમનો બંગલો ખરીદ્યો હતો, તેમજ 1.40 કરોડની દુકાન અને એક છોટા હાથી ખરીદ્યું હતું। આ ઉપરાંત તેણે કેટલીક રકમથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું। આરોપીની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે આરોપીએ આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 500ની 174 રેલ ગાયબ કરી હતી। તે ભંગારના બહાને રોકડ ભરેલા બોક્સ બહાર લઈ ગયો અને પછી ફરાર થઈ ગયો। હાલ પોલીસે ઉચાપતમાં સંડોવાયેલા અન્ય 2 ઇસમોની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। આરોપી છે એની વધુ પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે ઉપરોક્ત જે 8 કરોડ 70 લાખની માતબાર રકમ છે એમાંથી આરોપીએ ચાંદખેડામાં એક મકાન રાખેલું છે। ત્યારબાદ કેબી રોયલ સાઇડ જે માનસરોવર ચાંદખેડા છે ત્યાં એક કોમર્શિયલ દુકાન રાખેલી છે। પછી એની સાથે ત્યાં સિક્યુરિટીમાં કામ કરતા એક મહિલા છે વૈશાલીબેન, એ વૈશાલીબેનને મકાન લેવા માટે લગભગ 23 લાખ રૂપિયા આપેલા છે। સાથે વૈશાલીબેનને રોકડ 5 લાખ રૂપિયા જેટલા આપેલા છે। એને પોતે એક છોટા હાથી ખરીદ કરેલો છે અને એને પોતે જે છે એ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરતો હતો, તો એના બાયનાન્સના ખાતામાં પણ અમુક જે પૈસા છે એ આ જ પૈસામાંથી એને એમાં પણ ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું।